હાલો ફ્રેન્ડ, રાજકોટ ડેરી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 10 જુલાઈ 2025 ને ગુરુવાર ને આજે ગુરુ પૂર્ણિમા છે। તો તમને બધાય મારા મિત્રોને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ। તો આજે જોઈએ રાજકોટ ડેરી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ ડેરી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે। તો અત્યારે જોઈએ રાજકોટ ડેરી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ ઈસબગુલના જે ભાવ છે તે 1080 રૂપિયાથી લઈ 1250 રૂપિયા છે। હવે જોઈએ ક્લોજીના જે ભાવ છે 3400 રૂપિયાથી લઈ 4001 રૂપિયો છે। હવે જોઈએ રાયડાના જે ભાવ છે તે 1140 રૂપિયાથી લઈ 1280 રૂપિયા છે। હવે જોઈએ રજકાના બીના જે ભાવ છે 4800 રૂપિયાથી લઈ 5300 રૂપિયા છે। હવે જોઈએ ગુવારના બીના જે ભાવ છે 910 રૂપિયાથી લઈ 980 રૂપિયા છે। હવે જોઈએ સુવાદાણાના જે ભાવ છે તે 940 રૂપિયાથી લઈ 1370 રૂપિયા છે। હવે જોઈએ સોયાબીનના જે ભાવ છે તે 800 રૂપિયાથી લઈ 829 રૂપિયા છે। હવે જોઈએ સિંગફાળાના જે ભાવ છે 1050 રૂપિયાથી લઈ 1370 રૂપિયા છે। હવે જોઈએ કાળા તલના જે ભાવ છે 2940 રૂપિયાથી લઈ 3951 રૂપિયા છે। હવે જોઈએ લસણના જે ભાવ છે 600 રૂપિયાથી લઈ 1100 રૂપિયા છે। હવે જોઈએ ધાણાના જે ભાવ છે 1261 રૂપિયાથી લઈ 1390 રૂપિયા છે। હવે જોઈએ ધાણીના જે ભાવ છે 1301 રૂપિયાથી લઈ 1420 રૂપિયા છે। હવે જોઈએ વરિયાળીના જે ભાવ છે 1088 રૂપિયાથી લઈ 1394 રૂપિયા છે। હવે જોઈએ જીરાના જે ભાવ છે 3450 રૂપિયાથી લઈ 3755 રૂપિયા છે। હવે જોઈએ રાઈના જે ભાવ છે 1180 રૂપિયાથી લઈ 1380 રૂપિયા છે। હવે જોઈએ મેથીના જે ભાવ છે તે 840 રૂપિયાથી લઈ 1340 રૂપિયા છે। હવે જોઈએ દેશી વાલના જે ભાવ છે 1050 રૂપિયાથી લઈ 1800 રૂપિયા છે। હવે જોઈએ ચોરીના જે ભાવ છે 950 રૂપિયાથી લઈ 1580 રૂપિયા છે। હવે જોઈએ મઠના જે ભાવ છે 1210 રૂપિયાથી લઈ 2340 રૂપિયા છે। હવે જોઈએ વટાણાના જે ભાવ છે 1300 રૂપિયાથી લઈ 1850 રૂપિયા છે।
હવે જોઈએ રાજમા. રાજમાના જે ભાવ છે 1100 રૂપિયાથી લઈ 1600 રૂપિયા છે. હવે જોઈએ સિંગદાણા. સિંગદાણાના જે ભાવ છે 1450 રૂપિયાથી લઈ 1560 રૂપિયા છે. હવે જોઈએ મગફળી જાડી. જાડી મગફળીના જે ભાવ છે 925 રૂપિયાથી લઈ 1190 રૂપિયા છે. હવે જોઈએ મગફળી ઝીણી. ઝીણી મગફળીના જે ભાવ છે 915 રૂપિયાથી લઈ 1165 રૂપિયા છે. હવે જોઈએ તલી. તલીના જે ભાવ છે તે 1550 રૂપિયાથી લઈ 2090 રૂપિયા છે. હવે જોઈએ એરંડા. એરંડાના જે ભાવ છે તે 1280 રૂપિયાથી લઈ 1326 રૂપિયા છે. હવે જોઈએ અજમો. અજમાના જે ભાવ છે તે 1020 રૂપિયાથી લઈ 1630 રૂપિયા છે. હવે જોઈએ કપાસ. કપાસના જે ભાવ છે 1200 રૂપિયાથી લઈ 1691 રૂપિયા છે. હવે જોઈએ ઘઉં લોકવન. લોકવન ઘઉંના જે ભાવ છે 498 રૂપિયાથી લઈ 532 રૂપિયા છે. હવે જોઈએ ઘઉં ટુકડા. ટુકડા ઘઉંના જે ભાવ છે 496 રૂપિયાથી લઈ 589 રૂપિયા છે. હવે જોઈએ જુવાર સફેદ. સફેદ જુવારના જે ભાવ છે તે 704 રૂપિયાથી લઈ 780 રૂપિયા છે. હવે જોઈએ જુવાર પીળી. પીળી જુવારના જે ભાવ છે 310 રૂપિયાથી લઈ 485 રૂપિયા છે. હવે જોઈએ બાજરી. બાજરીના જે ભાવ છે 360 રૂપિયાથી લઈ 435 રૂપિયા છે. હવે જોઈએ તુવેર. તુવેરના જે ભાવ છે 1070 રૂપિયાથી લઈ 1348 રૂપિયા છે. હવે જોઈએ ચણા પીરા. પીરા ચણાના જે ભાવ છે 950 રૂપિયાથી લઈ 1134 રૂપિયા છે. હવે જોઈએ ચણા સફેદ. સફેદ ચણાના જે ભાવ છે 1150 રૂપિયાથી લઈ 2058 રૂપિયા છે. હવે જોઈએ અડદ. અડદના જે ભાવ છે 1146 રૂપિયાથી લઈ 1426 રૂપિયા છે. હવે જોઈએ મગ. મગના જે ભાવ છે 1321 રૂપિયાથી લઈ 1621 રૂપિયા છે. તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ. તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે. અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પણ પહોંચતી રહે. અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. દિલથી ધન્યવાદ.